મારી પેન ક્યાં વહી ગઈ? ઊભા રહેજો ભાઈ. હાલો, મળી ગઈ. ચાલો, જો આવું કંઈક હતું કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ વચ્ચે દ્વિબંધમાં, એટલે એક ક્વેશ્ચન હું જોઈ લઈશ. હવે જો આપણી પાસે છે આલ્કાઇન સંયોજનો. હવે પહેલી વસ્તુ છે કે આલ્કાઇન સંયોજનો છે, કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ટ્રિપલ બોન્ડ. હવે આપણને ખબર છે કે જેમ બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે, હે ને? બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે. તો કાર્બન કાર્બન હોય તો એની વચ્ચે એક જ બંધ છે, સિંગલ બોન્ડ. આલ્કેન તો આની બંધ લંબાઈ સૌથી વધારે, પછી દ્વિબંધ આવે તો બંધ લંબાઈ એનાથી પણ ઘટે, ત્રિબંધ આવે તો સૌથી ઓછી બંધ લંબાઈ થાય. હવે ધ્યાન આપજો કે તમે આલ્કાઇનની બનાવટ કરો છો, તો આલ્કાઇનની બનાવટ જે છે, આ આલ્કાઇનની બનાવટમાં પેલું લ્યો કેલ્શિયમ કાર્બોનેટ. શું લ્યો? કેલ્શિયમ કાર્બોનેટ. યાદ રાખજો, આ કેલ્શિયમ આપણને ખબર છે કે મને જ્યારે પણ કેલ્શિયમ કાર્બોનેટ દેખાય ને, એટલે પહેલી વસ્તુ એ કરવાની કે એની અંદરથી CO2 દૂર કરી નાખવાનો. હું દૂર કરી નાખવાનું? CO2. એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીંથી દૂર થઈ ગયો. સર આમાંથી CO2 દૂર થઈ જાય તો વધે શું? સર કેલ્શિયમ ઓક્સાઇડ. શું વધે? કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડને ફરીથી અહીંયા લ્યો, એની પ્રક્રિયા કાર્બન સાથે કરો. આ કાર્બન સાથે ઊંચા, આ 1373 કેલ્વિન તાપમાને અને આ 2273 કેલ્વિન તાપમાને શું થશે કે આ કાર્બન અહીંથી ઓક્સિજનનું વિસ્થાપન કરીને આ બનાવશે કેલ્શિયમ કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. બરોબર છે? 3 મોલ કાર્બનની જરૂર પડે. હવે આ કેલ્શિયમ કાર્બાઇડ છે એ જો H2O સાથે પ્રક્રિયા કરે એટલે બને કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે કારણ કે આ ઓક્સિજન ને આ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ સર C2H2 એટલે હું C2H2 એટલે સર ઇથાઇન. C2H2 એટલે CH ટ્રિપલ બોન્ડ CH, જેને તમે બીજું નામ એસિટિલિન પણ કહી શકો છો. શું કહી શકો છો? એસિટિલિન પણ કહી શકો છો. ચાલો, એના પછી છે આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ. જો આ કઈ પ્રક્રિયા થાય છે વિસિનલ ડાયહેલાઇડ? જોવો તો અહીંયા કઈ ખબર પડે દીકરા? જો આ બીટા વિલોપન પ્રક્રિયા થાય છે, સમજાય છે? કેમ બીટા વિલોપન? જો અહીંથી OH માઇનસ અને અહીંથી K પ્લસ, એટલે આ કાર્બન પરનો બ્રોમિન જાય તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો અહીંથી હું તમારે H દૂર કરવો પડે ને, એટલે હું બન્યું CH2Br. આને શું કહેવાય? બ્રોમો ઇથિન છે. આ વિનાઇલ બ્રોમાઇડ કહેવાય. આનું બીજું નામ વિનાઇલ બ્રોમાઇડ થાય. પછી એની પ્રક્રિયા સોડામાઇડ સાથે કરવાની. કોની સાથે? સોડામાઇડ સાથે. સોડામાઇડ સાથે કરો એટલે NaNH2. અહીંથી શું છૂટું પડે સર? NaBr. અહીંથી એક H આવે એટલે NH2 લઈ જાય તો NH3 ને NaBr શું બની ગયું? ઇથાઇન. ચાલો નેક્સ્ટ. હવે જો આપણી પાસે છે જેમિનલ. જેમિનલનું ઉદાહરણ હું એક આપું છું તમને કે CH2. જેમિનલ કોને કહેવાય? પહેલી વસ્તુ તો એક જ કાર્બન સાથે બે સમાન હેલોજન હોય તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. ચાલો ફરીથી કોની સાથે પ્રક્રિયા? સર KOH સાથે. એટલે K પ્લસ OH માઇનસ. ખાસ ધ્યાન આપતા જાજો એક એક વસ્તુ. ચાલો હવે શું થશે સર? અહીંથી Cl માઇનસ જાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ આવે. હવે સર શું થશે કે સર અહીંથી એક H ને મારે દૂર કરવો પડશે. તો આ એક H પ્લસ દૂર થાય એટલે અહીંથી હું છૂટું પડ્યું HX. રેડી? એટલે આ કમ્પાઉન્ડ ની અંદર અહીંથી એક HX છૂટું પડ્યું. એટલે આ સંયોજનની અંદર હવે હું લાગશે કે સર અહીંયા CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા X. સર હજી એક જોવો તો સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો જો સોડા લાઇમ અને સોડામાઇડમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. આ સોડામાઇડ છે, NaNH2 એટલે સોડામાઇડ, NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સોડા લાઇમ. આ ભૂલ ન પડવી જોઈએ. શું કરશો સર? અહીંથી હેલોજન દૂર થાય જે સોડિયમ લઈ જાય NaX. અહીંથી H2 છે એમાંથી એક H આ NH2 લઈ જાય એટલે શું છૂટું પડે? NH3. શું બનશે સર? CH ટ્રિપલ બોન્ડ CH. હવે જો આયોડોફોર્મની સિલ્વર સાથે પ્રક્રિયા. આયોડોફોર્મ પ્લસ 6 મોલ ઓફ Ag. આયોડોફોર્મ CH3. અહીંયા જો આ રાઉન્ડ કરું એ જોવો તો કેટલા થયા? 6 AgI છૂટા પડ્યા. 6 AgI પ્લસ શું બનશે? CH3 સોરી અહીંયા આયોડિન છે એટલે અહીંયા CH
ટ્રિપલ બોન્ડ CH. રેડી? કોઈ ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જો આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મ આ ખાસ સમજો કે આલ્કાઇન એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે આલ્કિન કરતાં ઓછો સક્રિય છે. આલ્કાઇનમાં ત્રિબંધનો sp સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણીય હોવાથી પાઈ ઇલેક્ટ્રોનનું વધુ મજબૂત રીતે આકર્ષાયેલો હોય છે. આથી તે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા માટે સરળતા પ્રાપ્ત કરતો નથી. ખાસ યાદ રાખજો, આલ્કાઇન સંયોજનો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય તો એની સાથે પ્રક્રિયા કરવા સરળતા પામી શકતો નથી. બીજો પોઈન્ટ, આલ્કાઇનનું પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ નળાકાર સ્વરૂપે વધુ વિસ્તારીકૃત થયેલું હોવાથી યોગશીલ પ્રક્રિયા માટે પણ સરળતાથી પ્રાપ્ય નથી. એ તો આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન કાર્બન સિમ્પલ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું આ વાદળ હોય જે પાઈ બંધ બનાવતો હોય. બરોબર છે? આ ઇલેક્ટ્રોનનું વાદળ કોને કારણે બન્યું હોય? સર, સાઈડ ટુ સાઈડ સમિશ્રણ થયું હોય ને કક્ષકોનું, એ આપણે તમને આગળ પણ ભણાવી દીધેલું મેં. કેમાં? કેમિકલ બોન્ડિંગમાં. આ કોઈ પણ પાઈ બંધ બને તો આવું સાઈડ ટુ સાઈડ સમિશ્રણ થાય, પછી એમાંથી આવી રીતના ઇલેક્ટ્રોનનું વાદળ બને, અને પછી ઇલેક્ટ્રોનનું વાદળ બન્યા બાદ એમની વચ્ચે પાઈ બંધ બને. સમજ પડશે? પહેલા આવું સ્ટ્રક્ચર હોય, પછી આવું થાય, પછી એમાંથી આ સ્ટ્રક્ચર બને. ચાલો, પછી શું છે કે આ સંયોજનની અંદર ધ્યાન આપજો કે પી કક્ષકો કરતા એસ કક્ષકોની એસિડિક ગુણધર્મ છે. આ ઉપરનું તમે એમને ચાલો વાંચી લેજો એટલે ખબર પડશે. મેં તમને એક વસ્તુ શીખવાડી હતી, ખબર છે? એસિડિકતા ભણાવવા સમયે કે સર એસિડિકતા ચાલે છે એસ લક્ષણ, એસિડિકતા પ્રપોર્શનલ ટુ એસ લક્ષણ, કે જેમ એસ લાક્ષણિકતા વધે એમ એની એસિડિકતામાં વધારો થાય. બરાબર પડશે? જેમ એસિડિકતા તમારું, કારણ કે અત્યારે sp સંકરણ છે તો sp સંકરણ હોય દીકરા, તો એસ લાક્ષણિકતા કેટલી હોય? 50%. 50%. ઓબ્વિયસલી કેટલી હશે? 50%. એક જ મિનિટ, ચાલો 50% લાક્ષણિકતા હશે. હવે જો આપણી પાસે અત્યારે ઇથાઇન છે, અહીંયા સમજો શું છે? ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. આની પ્રક્રિયા કરું છું સોડામાઇડ સાથે. કોની સાથે? સોડામાઇડ. એટલે NaNH2. હવે શું થાય છે? અહીંયા જોજો, ધ્યાન આપજો દીકરા, કે સર આની અંદરથી અહીંથી H+ છૂટો પડે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. આ H+ છે, આ NH2 લઈ જાય તો શું બને? NH3 બને. બટ હવે આ સોડિયમ છે, આ કાર્બન સાથે જાય તો એના ઉપર શું આવશે ચાર્જ? પ્લસ CH. એક જ મિનિટ, C માઇનસ Na+ અને NH3, સોરી NH3 તો આપણે પહેલા જ છૂટો પાડી દીધો ને, એટલે અહીંયાથી હું છૂટું પડ્યું? NH3. હવે નેક્સ્ટ જોવો, અહીંયા જોવો, બે સિલ્વર, એટલે આ રિએક્શનો છે ને એ તમારે કોઈ કામની નથી. જો તમારે વાંચવી હોય તો વાંચી શકો, બાકી કોઈ જરૂરિયાત એટલી બધી છે નહીં બાકીની આ નીચેની રિએક્શનોની. ઓકે, ચાલો. હવે એની કેમિકલ પ્રોપર્ટીઝ છે, યોગશીલ પ્રક્રિયાઓ. હવે જો આપણને ખબર છે, મેં તમને એક ભણાવતા એક વસ્તુ શીખવાડી હતી, યાદ હોય તો, કે જ્યારે તમે ક્લોરિનેશન કરો, જો એક ક્લોરીન જોડવો હોય તો HV પ્રકાશ અથવા UV પ્રકાશની હાજરી રાખી શકો. બે ક્લોરીન જોડવા હોય તો CCl4 ની હાજરી રાખી શકો. સમજ છે? આ પહેલા જ શીખવાડ્યું આલ્કેનના રાસાયણિક ગુણધર્મમાં. અહીંયા જો આલ્કાઇન છે, બે Cl જોડવા છે CCl4 ની. સર, હજી બે Cl જોડવા છે, પાછો CCl4. રેડી? એટલે આ બને ટ્રાન્સ અને આ બનશે ટેટ્રા કમ્પાઉન્ડ. અહીંયા જોવો, આ જ રીતે આલ્કાઇનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થવાથી બ્રોમિન જળનો રંગ દૂર થાય. આથી બ્રોમિન જળનો ઉપયોગ અસંતૃપ્તતાની પરખ કસોટી. અસંતૃપ્તતા એટલે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે શું થશે? કે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય. હવે જો, હવે એડિશન ઓફ હાઇડ્રોજન, આ આપણા માટે કોઈ નવી રિએક્શન નથી, આપણે ભણી ગયા છે. જોવો તો કેમાં હતી આ રિએક્શન? સર, આલ્કેનની બનાવટમાં હતી. ઓકે, કાંઈ નહીં, ચાલો આટલું જોઈ લો ફટાફટ. કાલના માર્ક્સ આવી ગયા? કોણે કોણે એક્ઝામ આપી હતી? હિરલ, કેટલા આવ્યા?
સર 82 બોલતા હતા. હે કુલ માર્ક્સ કેટલા આવ્યા 720 માંથી? 495. કેમ એમ થયું દીકરા? સર આમાં જ બહુ ઓલું છે ને થાય છે. કેમેસ્ટ્રીમાં બધી રિએક્શન ભેગી થઈ ગઈ. થઈને ભેગી થઈને? હા. હા મેં કીધું તું હજી તો એમાં મોસ્ટ ઓફ છે ને ઓલું જે હતું ને કે ક્યાં ઉદીપક વપરાય ઉદીપક હા એ જ એના માટે જ છે ને જે હું પરિવર્તન કરાવવાનો છું ને એ પરિવર્તન એનાથી બહુ બેનિફિટ થશે. હમણાં જો એ પરિવર્તન થોડાક તમને હું કરાવીશ અને તમને લિસ્ટ મોકલી દઈશ. લગભગ 108 જેટલા પરિવર્તનો છે. એમાં જ બહુ કન્ફ્યુઝન થાય. હવે એક ઓલા નિકલ પીડી ને પ્લેટિનમ હોય તો નિકલ પીડી ને પ્લેટિનમ થી ઓલા પેલેડિયમ ને લેવું કે પ્લેટિનિયમ કે એ કન્ફ્યુઝન થતું હશે. એના માટે વાંચન કરજો એટલે આવડી જાય. તારે સુરભી? હા 526 પિનલ બેટા 402 402. હીરવા દીકરા 390 આવશે. હજી વધુ આવશે. સંતોષ 287 287. કઈ વાંધો નહીં. ગુડ કીપ ઇટ અપ. તુષાર 462 462. વાહ મારા દીકરાઓ બધા પહોંચી ગયા આગળ. હજી મહેનત કરતા રહ્યો એટલે 500 550 600 થવા જોઈએ. રેડી? ચાલો હવે જો કેમિકલ પ્રોપર્ટીઝમાં હવે બહુ મજા આવશે આ રિએક્શનોમાં. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે ઉપર જે હોય એની યાર કોઈ મગજમારી ન કરતા. અહીંયા જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ શું છે સર? CH ટ્રિપલ બોન્ડ CH. આની પ્રક્રિયા કરું છું HCl સાથે. ઓકે ચાલો HCl સાથે કરશો એટલે Cl ઉપર માઇનસ H ઉપર પ્લસ. તમને ગમે ત્યારે છે ને આ રિએક્શનો કેવી છે તમારે સમજવાની છે. આની અરે ગમે એવો કમ્પાઉન્ડ આવે ને એની નથી. પહેલા જે હું વસ્તુ કરું ને તમારે સ્ટાર્ટ કરી દેવાની. હું સર અહીંથી એક 3 પાઈ બનશે. એમાંથી એક આના ઉપર પ્લસ હશે એક આના ઉપર માઇનસ હશે. બે જોડી દો. અહીંયા સર H આવી ગયો. અહીંયા Cl. શું બનશે? CH2 ડબલ બોન્ડ CHCl. આને શું કહેવાય? 1 ક્લોરોઇથિન સોરી 2 ક્લોરોઇથિન. કારણ કે નંબર અથવા 1 ક્લોરો લખી નાખો ને. વિસ્થાપિત સમૂહ છે ને બે છે. બે હાથમાં લાડવા છે એટલે 1 ક્લોરોઇથિન અથવા આનું નામ થાય વિનાઇલ ક્લોરાઇડ. ઓળખો છો આને PVC બનાવવામાં? પોલીવિનાઇલ ક્લોરાઇડ નું વિનાઇલ ક્લોરાઇડ. સર હજી એકવાર થઈ શકે એમ છે? થઈ શકે એમ છે? હા સર કરો. HCl પાછો એડ કરો. ફરીથી શું થશે? Cl ઉપર માઇનસ H ઉપર પ્લસ. આના ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. આના ઉપર માઇનસ. સર CH3CHCl Cl કયો હેલાઇડ બનાવ્યો સર? આ તો તમે ઝેમિનલ ડાઈ હેલાઇડ બનાવ્યો. 1,1 ડાઇક્લોરોઇથેન. હવે પરિવર્તન સાંભળો. શું છે કે ઇથાઇન માંથી 1,1 ડાઇક્લોરોઇથેન. સમજાય છે? ઇથાઇન માંથી 1,1 ડાઇક્લોરોઇથેન. હવે હું તમને પરિવર્તન આપું કે પ્રોપાઇન માંથી 1,1 ડાઇબ્રોમો પ્રોપેન. તો આવડે? સમજો. પ્રોપાઇન માંથી 1,1 ડાઇબ્રોમો પ્રોપેન. પણ અહીંયા કઈક લોચો પડે. શું લોચો પડે એ અહીંયા જો હું શીખવાડું. પેરોક્સાઇડ. જો CH3 CH સોરી ટ્રિપલ બોન્ડ છે એટલે CH નહીં લખાય આપણે. C ટ્રિપલ બોન્ડ CH. હવે આની પ્રક્રિયા હું કરું છું HCl સાથે નો ડાઉટ. હવે જો એવું જરૂરી નથી કે પ્રતિ માર્કોવનિકોવ. જો એક વસ્તુ કન્ફર્મ છે કે પ્રતિ માર્કોવનિકોવનો નિયમ હોય ને તો HBr જ વાપરી શકો. પછી તમે માર્કોવનિકોવમાં આવો તો HCl જ વાપરવું એવું જરૂરી નથી. ત્યારે HBr એ વાપરી શકો હો. એ કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી એના ઉપર. ચાલો Cl માઇનસ H પ્લસ. હવે અહીંથી બંધ તોડીને કન્ફ્યુઝન તમે થવા જોઈએ. તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે પ્લસ કોને આપવો? આમાં તો કોઈ પણ ને આપો આ જ મળે. આમાં પ્લસ કોને આપો? કે સર તમે અમને શીખવાડીને તમે ગળું ફાડી ગયું કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન થઈને મધ્યના ઉપર પ્લસ આવે. કેમ? કારણ કે એ સૌથી સ્ટેબલ કમ્પાઉન્ડ છે અને આના ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. ધેટ્સ વાય અહીંથી હું પ્રક્રિયાની નિપટ બનશે સર CH3 CH Cl CH2 અહીંયા આવશે ડબલ બોન્ડ. કોઈ ડાઉટ? હજી એકવાર શું લાગે દીકરા? થઈ શકે એમ છે HCl નું ઉમેરણ? હા સર થઈ શકે છે. પાછો બંધ તોડીને ક્યાં આવશે સર? આના ઉપર પ્લસ આના ઉપર માઇનસ. શું બનશે? CH3 C Cl એટલે 2,2 ડાઇક્લોરોપ્રોપેન. 2,2 ડાઇક્લોરોપ્રોપેન. કોઈ ડાઉટ?
ના નો ડાઉટ. ચાલો સરસ. હવે જો આમાંથી એવું નથી જરૂરી કે 2 ક્લોરોપ્રોપેન જ નિપજ મળ્યો. આ જે પ્રક્રિયા કરી હોય ને એમાંથી એવું કમ્પલસરી નથી 2, એમાંથી 1 ક્લોરોય મળી શકે, પણ તમારે હંમેશા મેજરને પ્રાયોરિટી આપવાની. મેજર પ્રોડક્ટ જે બનતી હોય ને આપણને ખબર છે કે સર આ તો માર્કોવ નિકોવનો નિયમ લાગુ પડે છે, અને માર્કોવ નિકોવના નિયમ પ્રમાણે 2 ડિગ્રી વાળું હોય મેન હોય. હવે પ્રતિ માર્કોવ નિકોવમાં આવો તો શું થાય છે જુઓ તો, CH3 CH, અહીંથી જોજો, આ બહુ મસ્ત ટોપિક છે અહીંયા, HBr. હવે પહેલી વસ્તુ, અહીંયાથી મારે ક્યાંય પ્લસ ઓર માઇનસ અપાશે નહીં. શું કામ? કારણ કે આ લોકો તરત જ કહી દીધું છે કે આ પેરોક્સાઇડની હાજરી છે. અને જો પેરોક્સાઇડ, કયો પેરોક્સાઇડ વપરાય દીકરા? બેન્ઝાઇલ પેરોક્સાઇડ. વેરી ગુડ. બેન્ઝાઇલ પેરોક્સાઇડ વપરાતું હોય તો એક ઉપર અહીંયા મુક્ત મૂલક આવે, એક અહીંયા મુક્ત મૂલક. આ બંધ તૂટે એટલે અહીંયા મુક્ત મૂલક અને અહીંયા મુક્ત મૂલક. કોઈ ડાઉટ? ચાલો H અને Br જોડો, પણ હવે મારે Br ને કોર્નરે જોડવો પડશે. સાચું ખોટું? હું કામ કોર્નરે? કારણ કે પ્રતિ માર્કોવ નિકોવ પ્રમાણે આ મેજર પ્રોડક્ટ છે. હવે તમે હું ભૂલ કરો ખબર છે? હવે તમે પાછી HBr સાથે પ્રક્રિયા કરવા જાવ ને એટલે તમે પાછો કોર્નરે Br ને જોડવા જાવ, પણ એવું નહીં કરતા. કેમ? અહીંયા આપણને કીધું નથી. જો આવી રીતના થઈ શકે, આ બે પોઝિશન, અહીંયા ભલે પેમ્પલેટમાં એક આપી પણ હું તમને બે આપું. અહીંયા હું રાખું છું ખાલી HBr, અહીંયા છે ખાલી HBr, અને અહીંયા હું રાખું છું કે પેરોક્સાઇડ વિથ HBr. સમજ પડે છે? જો ખાલી HBr રાખીશ ને તો હવે શું થશે? અહીંથી બંધ તૂટશે. બંધ તૂટીને એક ઉપર પ્લસ આવશે ને એક ઉપર માઇનસ આવશે. શું કેવું તમારું? જે વ્હાઇટ કલરનું દેખાય છે ને ઈ મેં ખાલી HBr માટે રિએક્શન માટે લખ્યું છે. એટલે હવે શું થશે સર? CH3, હવે Br ક્યાં આવે? ઓબ્વિયસલી વચ્ચે આવે. Br. ચાલો, અને જે યલો પેન થી લખ્યું દીકરા, તો એ હવે પેરોક્સાઇડ માટે, તો અહીંયા મુક્ત મૂલક આવે. તો મુક્ત મૂલકના નિયમ પ્રમાણે તો શું છે? કોર્નરે જવો જોઈએ ને. તો CH3 CH2 CH, બરોબર છે. પણ આ પ્રક્રિયામાં ફરીથી અહીંથી Br જોઈન્ટ થશે. એટલે આ પેરોક્સાઇડ વાળામાં ખાસ અહીંયા મેં ભૂલ કરી છે કે CH2 Br નો આવે, ખાલી Br. એટલે અહીંયા હવે નિપજ મળશે CH3 CH2 CH Br. પણ ડિપેન્ડેન્ટ કોના પર છે કે તમે ઉદ્દીપક કેવો લ્યો છો એના ઉપર. તમારું હાઇડ્રોકાર્બન ટકી જ આના ઉપર રહે કે તમે કઈ રીતની રિએક્ટિવિટી એની કરાવો છો એના ઉપર. ચાલો નેક્સ્ટ. હવે છે HCN સાથે પ્રક્રિયા. આ તો આવડશે ને? ટ્રિપલ બોન્ડમાંથી એક બંધ તોડીને એક બાજુ H મૂકી દો, એક બાજુ સાયનાઇડ મૂકી દો. આને કહેવાશે દીકરા વિનાઇલ સાયનાઇડ. શું કેવું તમારું? વિનાઇલ સાયનાઇડ, અથવા આનું બીજું નામ થાય એક્રિલોનાઇટ્રાઇલ, જે પોલીએક્રિલોનાઇટ્રાઇલ પાનના રેસા બનાવવામાં થાય પોલિમરમાં. ચાલો, હવે શું છે કે પાણીનો અણુ ઉમેરવાનો છે. કિચોર્ફનો નિયમ છે, કિચોર્ફ્સ લો. CH ટ્રિપલ બોન્ડ CH, બહુ ઈઝી છે. આના માટે તમને સમઘટકતામાંથી ચલરૂપકતા આવડવી જરૂરી છે. ઓકે, ચાલો શું છે સર? H+ અને OH-. અહીંયા કોઈ આપણે લાગે વળગે નહીં ક્યાં H+ મૂકો ક્યાં માઇનસ મૂકો, કારણ કે બે બાજુ સમાન જ છે. ચાલો સર, આ બાજુ OH મૂકી દઈએ અને આ બાજુ H મૂકી દઈએ. એટલે મેં આને પાછું ફેરવી નાખું છું, બરોબર? એટલે તમે સમજો, CH2 ડબલ બોન્ડ C, અહીંયા આવી જાય OH અને અહીંયા H. આનું IUPAC શું થાય? ઇથિન 1 ઓલ થાય. ઇથિન 1 ઓલ અથવા ઇથિનોલ બે કહી શકાય. ચાલો સર, આ અત્યારે કમ્પાઉન્ડ સ્ટેબલ નહીં રહે, એટલે આને તમે ટોટોમેરિઝમ આપો, ચલરૂપકતા. શું થશે સર? ચલરૂપકતા એટલે અહીંથી H+ છૂટો પડશે અને આ બંધ તૂટે તો કાર્બોકેટાઇન કોને આપશો સર? મારે કમ્પલસરી આને આપવો પડે. કેમ? કારણ કે આ બંધ તૂટે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અંદર એન્ટર થાય. આ H+ ને અહીંયા આપો, કારણ કે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? માઇનસ. આટલું વસ્તુ સમજાણું મેં જે આ ખીચડા જેવું કર્યું છે એમાં? ઓકે, હાલો H અહીંયા આવશે એટલે આ બનશે CH3, આ બનશે C ડબલ બોન્ડ OH. આનું IUPAC શું નામ થશે? ઇથેનોલ, કારણ કે આલ્ડિહાઇડ કમ્પાઉન્ડ છે. તો જો પરિવર્તન શું બને કે ઇથાઇન માંથી ઇથેનોલ બનાવો. સમજાય છે?
ચાલો નેક્સ્ટ છે સર મારી પાસે પ્રોપાઇન છે. શું છે? પ્રોપાઇન છે. કોની? H2SO4 સોરી H2O. આ પ્રક્રિયા પરિસ્થિતિ તો આપણે ભૂલી ગયા. HgSO4 અને H2SO4 ડાયલ્યુટેડ. જો અહીંયા ભૂલથી કોન્સન્ટ્રેટેડ લખાઈ ગયું તો મરી ગયા. કોન્સન્ટ્રેટેડ હોય તો પાણી દૂર કરવા લાગે. એ પ્રક્રિયા કઈ થઈ? ઇથેનોલ માંથી આલ્કિનની એટલે કે ઇથિનની બનાવટ, ઇથેનોલ માંથી આલ્કિનની બનાવટ થઈ. પણ આ ભૂલ ન થવી જોઈએ. અત્યારે ડાયલ્યુટેડ H2SO4 છે. ઓબ્વિયસલી સર અહીંથી પ્લસ આપવો જ પડે મારે આ વચ્ચેવાળા ભાઈને, આ કોર્નરને માઇનસ આપવો પડે. H પ્લસ OH માઇનસ, OH માઇનસ આ બ્રુર કરતો અહીંયા, આ H પ્લસ અહીંયા શું થશે સર? CH3COH ડબલ બોન્ડ CH. સર ટોટોમેરિઝમ આપશે. ટોટોમેરિઝમ આપે એટલે આ H પ્લસ અહીંથી થાય, આ બંધ તૂટે એટલે આના ઉપર પ્લસ ચાર્જ આવે અને આના ઉપર માઇનસ આવે. ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ જો અંદર જાય તો આ H પ્લસ આ ભાઈ લઈ જાય. શું બને? CH3 C ડબલ બોન્ડ O CH3. આનું નામ શું થશે? પ્રોપેન 2 ઓન. પ્રોપેન 2 ઓન થાય ને, અથવા બીજું નામ એનું સામાન્ય નામ છે એસીટોન. એસીટોન તરીકે વખણાય છે ભાઈ. ચાલો એડિશન ઓફ હાઇપોહેલસ એસિડ જોવો તો દીકરા ફરીથી. એક જ મિનિટ, મારા દોરાથી લીટા થઈ જાય છે અહીંયા. ચાલો CH. હવે તમને એડિશન બહુ, કારણ કે આ બધું એડિશન જ છે, એડ જ કરવાનું છે, યોગશીલ પ્રક્રિયા જ છે. હવે તમને બહુ ફાવશે. HOCl હોય દીકરા તો Cl ઉપર કયો ચાર્જ હોય? પ્લસ પ્લસ પ્લસ. મેં કીધેલું આ. અને OH માઇનસ હોય. અહીંથી બંધ તૂટે એટલે એક ઉપર પ્લસ આપી દો ને એક ઉપર માઇનસ આપી દો તો Cl અહીંયા આવશે, OH અહીંયા આવશે. શું બનશે દીકરા? CH OH સોરી OH જ છે ને, ઓકે. ડબલ બોન્ડ CH Cl. આનું IUPAC નામ શું થશે? 2-ક્લોરોઇથેનોલ. ઓકે, 2-ક્લોરોઇથેનોલ અથવા ક્લોરોઇથેનોલ. સર હજી એકવાર HOCl એડ કરી દો ને તમારું શું જાય છે? હા તો કરી દઉં. પાછો પાઈ બંધ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ આવે? એક જ મિનિટ. માઇનસ. આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. એટલે અહીંયા શું બનશે? CH. ધ્યાન આપજો ખાસ, આને હું ચેન્જીસ કરું છું, થોડુંક આમ ફેરવી નાખું છું કારણ કે મારે જે રિએક્શન લખાવી છે ને એના માટે. તો CH અહીંયા Cl ડબલ બોન્ડ CH OH. હવે ખાસ ધ્યાન આપજો, OH માઇનસ Cl પ્લસ. બંધ તૂટે આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. આના ઉપર માઇનસ. એટલે Cl અહીંયા આવશે એટલે આ બનશે CH. એક Cl અહીંયા, એક અહીંયા અને આ CH. એક OH અહીંયા અને એક OH અહીંયા. અહીંયા સુધી ખબર પડી? ઓકે ચાલો હવે શું થાય છે કે સર હવે આની અંદર આ જે મેં આ દૂર કર્યું, હું દૂર થયો? H2O. અને ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ છે ઉપર જાય એટલે ડબલ બોન્ડ બને. તો શું બનશે? CH Cl2 CHO. શું કહેવાશે આને? 2,2-ડાયક્લોરોઇથેનાલ. શું કેવું તમારું? અહીંયા ઉપર લખ્યું જ છે છતાંય 2,2-ડાયક્લોરોઇથેનાલ. જો તો એના પછીની પ્રોપાઇન માંથી આવડશે? મને કયો હતો? ટોટોમેરિઝમ કરીને અનસ્ટેબલ કમ્પાઉન્ડ માંથી H2O દૂર કરીને. આવડશે. આવડશે ને? થશે એવી છે રિએક્શન. ચાલો હવે જો આ ઓક્સિડેશન એ સેમ પેલા જેવું જ છે, આલ્કિન નું આપણે કરતા કે નહીં એવું જ ઓક્સિડેશન છે. ખાલી શું કરવાનું? અહીંથી આ જો આ હોય નોર્મલ કમ્પાઉન્ડ, ઓક્સિડેશન કરો વિથ એર તો CO2 અને H2O મળે. હવે તમારી પાસે CH ટ્રિપલ બોન્ડ CH. કોની હાજરીમાં? આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો, પણ કેવો? કોલ્ડ. સર બે બંધ તૂટીને બે બાજુ ફોર્મિક એસિડ બની જાય. સમજાણું? અને હજી જો ફોર્મિક એસિડ પણ આ બે જોઈન્ટ રહે. ઓલામાં કેમ અલગ અલગ મળતા હતા, આમાં શું રહે? જોઈન્ટ રહે. એટલે આને તમે શું કહેતા? ગ્લાયકોઝલ. બરોબર છે? આ ગ્લાયકોઝલ એટલે OH વાળું કમ્પાઉન્ડ બનશે, આલ્ડીહાઇડ. અને હજી એકવાર આનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ, આ બીજો કાર્બોક્સિલિક એસિડ અને આને જેને ઓક્ઝિલિક એસિડ કહેવાય. ઓક્ઝિલિક એસિડ. પછી સર CH3 C ટ્રિપલ બોન્ડ CH.
કોની હાજરીમાં? આલ્કલાઇન. અહીંથી બંધ તોડે તો એક આનો કાર્બોક્સિલિક એસિડ બને CH3COOH અને સર એક આનો કાર્બોક્સિલિક એસિડ બને CHHCOOH અને આ કાર્બોક્સિલિક એસિડ છે એનું H2O અને CO2 માં રૂપાંતરણ થઈ જાય જો વધારે ઓક્સિડેશન કરાવવા જાવ ને તો. પછી સર અહીંયા છે આ બ્યુટાઇન, બ્યુટાઇન. સર આમાં તો કીટોન બની જશે. અહીંથી બે બંધ તોડી નાખો, બે બાજુ બે કાર્બનની બે સંયોજકતા બાકી, એક ઓક્સિજન જોડી દો એટલે આ બની ગયો કીટોન વાળા બે કમ્પાઉન્ડ બને છે. ઓકે, હવે જો ઓક્સિડેશન વિથ વોટ KMnO4 આવડશે. આ બહુ એટલી બધી એના જેવી જ છે સેમ રિએક્શનો, ફોર્મિક એસિડ જ બને, પણ પેલામાં જે કીટોન બનવાની ને પોઝિશન હતી ને એ હવે ઘટી જાય. જો અહીંયા કીટોન બનતો તો આખો બંધ જ તૂટી જાય, એટલે આનો ફોર્મિક એસિડ બન્યો, ઓલા એસિટિક એસિડ, એક આ સંયોજનનો એસિટિક એસિડ બન્યો, સોરી કાર્બોક્સિલિક એસિડ. અહીંયા બંધ તૂટે તો 2 મોલ કાર્બોક્સ, કારણ કે આ સમમિતીય આલ્કાઇન છે, કારણ કે ટ્રિપલ બોન્ડની બે બાજુ સમાન કાર્બન છે. અહીંયા આવો તો સર એક આનો કાર્બોક્સિલિક એસિડ અને એક આ CH નો ફોર્મિક એસિડ, ફોર્મિક નું વધારે ઓક્સિડેશન કરો તો CO2H2. સર આના 2 મોલ ફોર્મિક એસિડ. હા સર ઓલો ઉપરનો હતો હે બોલ સેકન્ડ. ના સર. ઓકે ચાલો, આ નોર્મલ રિએક્શન છે, તમારે ખાલી આને યાદ જ રાખવાની છે. સેલેનિયમ ડાયોક્સાઇડ વાળી છે ને એ ખાલી એમ જ ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ બનાવે એટલું ખાલી યાદ રાખજો, બીજું કોઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. ઓઝોનોલિસિસ ધ્યાન આપજો. પેલામાં શું થતું કમ્પાઉન્ડમાં, ઓઝોનોલિસિસ થી કમ્પાઉન્ડ છૂટા પડી જતા, બરોબર છે. આમાં છૂટા પડશે નહીં. ઘર બનાવો એવું મેં શીખવાડ્યું હતું કંઈક, તમને યાદ હોય તો. આ ટ્રિપલ બોન્ડ છે, હું એક શીખવાડીશ, બાકીના તમારે જાતે શીખવાનું રહેશે. આ દ્વિબંધ, આ બે દ્વિબંધ છે એ તોડ નાખો એટલે મેં 2 પાયબંધ તોડ્યા કહેવાય. સિગ્મા નહીં હો, સિગ્મા તોડશો પર લોચો થઈ જાય. કેટલા ઓક્સિજન, એટલે અહીંયા H મેં સિગ્મા તોડ્યો જ નથી એટલે હું આને એઝ ઇટ ઇઝ રહેવા દઈશ ભાઈ. 2 કાર્બનના પાઈ તોડ્યા છે એટલે આ ગ્રીન કલર થી દેખાણું એ 2 કાર્બનની સંયોજકતા બાકી છે. કોની હાજરી આપવાની છે સર? ઓક્સિજનની હાજરી આપવાની છે. આપી દો ઓક્સિજનની હાજરી ભાઈ, આપી દીધી સાહેબ. હવે શું કરો સર? હવે તોડો પણ હવે તૂટશે ખાલી અહીંથી જ, અને આ જે આખો કમ્પાઉન્ડ છે એ ઓક્સિજન સ્વરૂપે દૂર થશે. એટલે અહીંથી જે ઓક્સિજન છે એ માઇનસ ચાર્જ ઉપર મોકલે, અહીંથી જે ઓક્સિજન છે સર એ માઇનસ ચાર્જ ઉપર મોકલે. રેડી? એટલે આગળ પ્રક્રિયા કરશો એટલે H C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O, ગ્લાયકોઝલ મળ્યું. અને હજી એકવાર એનું ઓક્સિડેશન કરાવો તો ગ્લાયકોઝલમાંથી એસિટિક ઓલા કાર્બોક્સિલિક એસિડ મળશે. ડન. આ રીતનું. હવે જો એને નીચેનું ઓક્સિડેશન આવડશે. ચાલો હવે જો હું તમને પરિવર્તન કરાવડાવું, બરોબર છે. પછી એરોમેટિક આપણે સ્ટ્રક્ચર બાકી છે ને, એરોમેટિક પહેલા થોડા પરિવર્તનો જોઈ લઈએ. ચાલો પેલું પરિવર્તન લખો. ઇથેનોઇક એસિડ માંથી મિથેન. શું છે?
ઇથેનોઇક એસિડમાંથી મિથેન. હવે જો ઇથેનોઇક એસિડમાંથી મિથેન એટલે પહેલી વસ્તુ પરિવર્તન જ્યારે પણ લખો છો એટલે ઇથેનોઇક એસિડ એટલે CH3COOH એમાંથી શું મેળવવાનું છે દીકરા? મિથેન મેળવવાનું છે. શું મેળવવાનું છે? મિથેન. હવે મિથેન તમારે જો મેળવવું એટલે કે એનો મિનિંગ સર કે જે પ્રક્રિયક છે ને એની કરતા એક કાર્બન ઓછો ધરાવતી નિપજ છે, હે ને? તો આના માટે શું કરશો સર? આના માટે હું ડીકાર્બોક્સિલેશન કરીશ. ડીકાર્બોક્સિલેશન. કારણ કે અહીંથી જો હું ડીકાર્બોક્સિલેશન કરું એટલે કોની હાજરી સર? NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ સોડા લાઇમની હાજરી. એટલે અહીંથી શું છૂટું પડે સર? H પ્લસ અને OH માઇનસ એટલે H2O નીકળી ગયું. બરોબર છે? H2O નીકળી ગયો. હવે અહીંયાથી લાગશે એટલે આને કહેવાશે સોડિયમ એસિટેટ. સર હજી એકવાર ડીકાર્બોક્સિલેશન કરાવી નાખો ને કામ પતી જાય. હવે શું થશે સર? આ Na2 અહીંયા CO2 અને એક આ ઓક્સિજન CO3 અને આ H વધ્યો આ CH3 આરે જોડાઈ જાય. શું બની ગયું? CH4. સમજણ પડી કે નહીં? ઇથેનોઇક એસિડ માંથી મિથેન. ચાલો તો બીજું પરિવર્તન તમે જાતે કરી શકો. પ્રોપેનોઇક એસિડ માંથી ઇથેન. હા. શું કરશો પ્રોપેનોઇક એસિડ ની? ફરીથી સોડા લાઇમ સાથે હા. શું મળશે નિપજ સર? CH3 CH2 COO Na સોડિયમ પ્રોપેનોએટ. ફરીથી કોના સાથે પ્રક્રિયા કરશો સર? સોડા લાઇમ સાથે. પાછી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો એટલે સર અહીંથી Na2 એટલે કે નટુ, અહીંથી CO2 અને એક ઓક્સિજન CO3 અને આ H છે આ CH2 સાથે જોઈન થઈ જાય એટલે CH3 સિંગલ બોન્ડ CH3. કોઈ ડાઉટ? ના. ચાલો એના પછીનું પરિવર્તન જુઓ. એ છે ઇથેનોઇક એસિડમાંથી ક્લોરોમિથેન. શું છે? ઇથેનોઇક એસિડમાંથી ક્લોરોમિથેન. શું કરશો? હાલો ક્લોરોમિથેનનું સ્ટ્રક્ચર ખબર છે? CH3Cl. શું કરશો સર? પેલા આને હું મિથેન બનાવી નાખું. પેલા મિથેન બનાવી નાખું. એક મિનિટ. ક્લોરોમિથેન. યસ. તો આને પેલા હું મિથેન બનાવું. મિથેન બનાવવું હોય તો શું કરવું પડે સર? NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. હું અહીંયા 2 મોલ લઈ લઉં ડાયરેક્ટ એટલે અહીંયાથી જ હું છૂટું પડી જાય N2CO3 અને -H2O. શું બને? CH4. નો ખબર પડી કોઈને? જેટલું બને ને એમ દીકરા 2 તબક્કામાં રિએક્શન પૂરી થઈ જવી જોઈએ. કેટલા? 2 તબક્કામાં. પછી વધી જ છે તો એના ઉપર આપણો હાથ નથી, પણ વધારેમાં વધારે તમારે પ્રાથમિકતા 95% એવી રાખવાની 2 તબક્કામાં રિએક્શન પૂરી થઈ જાય. હવે સર આનું શું કરું? હવે આનું ક્લોરિનેશન કરો. જો મરી ગયા માનજો, જો આની અંદર CCl4 ની હાજરી આપી તો આની અંદર કોની હાજરી આવશે? HV પ્રકાશની અથવા UV પ્રકાશ. કારણ કે અને સાથે સાથે 570 અરાઉન્ડિંગ કેલ્વિન તાપમાન એટલે અહીંથી શું બનશે? CH3Cl પ્લસ HCl. શું બન્યું? આ ક્લોરોમિથેન. ચાલો નેક્સ્ટ પછીનું પરિવર્તન કેવું છે? ચોથું સોડિયમ ઇથેનોએટ માંથી ક્લોરોમિથેન. એ દીકરા સોડિયમ ઇથેનોએટ એટલે CH3COO Na કહેવાય. સોડિયમ ઇથેનોએટ માંથી મેળવવાનું છે ક્લોરોમિથેન. સર સિમ્પલ છે. સોડા લાઇમ સાથે પ્રક્રિયા. શું છૂટું પડશે? N2CO3. શું બનશે? CH4. શું કરશો સર? ક્લોરિનેશન UV પ્રકાશની હાજરીમાં એટલે શું થાય? 570 કેલ્વિન અરાઉન્ડિંગ તાપમાન એટલે CH3Cl પ્લસ HCl. નો ખબર પડી? પાંચમું પરિવર્તન જુઓ. ઇથાઇન માંથી ઇથેન. આવડશે? તો આ હું તમને જાતે આપું છું. ચાલો છઠ્ઠું પરિવર્તન છે ક્લોરો ઇથેન માંથી ઇથેન. એ ભાઈ ક્લોરો ઇથેન માંથી ઇથેન એટલે CH3CH2Cl એમાંથી શું મેળવવાનું છે? CH3CH3. કેમ મેળવશો? તમે મને આઈડિયા આપો તો કઈક. સાહેબ ઓલો ડિહાઇડ્રોજનેશન કરવાનું. હાઇડ્રોજનેશન નહીં, ડિહાઇડ્રોહેલોજનેશન. એટલે બીટા વિલોપન કરી નાખું ને. એટલે આલ્કોહોલિય કેવો એટલે લઈ લઉં જો. એટલે KCl અને H2O છૂટો પડી ગયો. શું બન્યું? CH2 ડબલ બોન્ડ CH2. હવે એમાંથી શું મેળવવાનું છે? ઇથેન. તો આનું રિડક્શન કરાવી નાખું.
હા H2 એટલે બે બાજુ એક એક H લાગે CH3 હા નો સમજ પડી પડી. ચાલો સાતમું જોવો તો 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથેન જોવો તો ભાઈ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથેન મેળવશો. શું કરીશ ચાલો? બે વાર આલ્કોહોલિક કેવો બે વાર નહીં તો એ રિએક્શન કેવડી થઈ? ડાયરેક્ટ. એક કામ કરું, હિન્ટ આપું, ફ્રેન્કલેન્ડ કરવી છે, Zn મૂકી દઉં હા ઈ એટલે ZnBr2 થઈ જાય એટલે આ બની જાય CH2 ડબલ બોન્ડ CH2. સમજાણું? હવે આનું રિડક્શન કરવી નાખું H2 ની હાજરીમાં એટલે શું બની ગયું CH3 સિંગલ બોન્ડ CH3. ખબર પડશે કે નહીં પડે? હવે જો આમાં સ્ક્રીનશોટ લેવાય છે ચાલુમાં? ઝૂમ મીટિંગમાં લેવાતો હોય ને તો આ પરિવર્તનનું સોલ્યુશનનું અત્યારે જ લઈ લ્યો, પછી કોઈને રાહ નથી જોવાની કે પેલામાં આવે ને પછી એમ સોલ્યુશન કરીને. લખી લીધું તમે? જો હા સર ધારો કે બ્યુટ 2 ઇન હોય બરાબર, હા એમાં સર આપણને કીધું હોય શું કીધું હોય? અલા આપણે કીધું ના હોય કે પ્રતિ માર્કોની નિયમ કીધું હોય કે સાહેબ પ્રતિ માર્કોની નિયમ લગાવો, હા તો સાહેબ એમાં તો સાહેબ નિપજ સાહેબ કી મળે? ઉભો રહે. બ્યુટ 2 ઇન શું કીધું હોય? HBr પ્લસ H2O2 પેરોક્સાઇડની હાજરીમાં. હવે જો આમાંથી તમે બે બાજુથી લઈ શકો નિપજ, બરોબર છે? એમ સર મેજર પ્રોડક્ટ કી મળે? મેજર પ્રોડક્ટ આમાંથી તમે ગમે એ બાજુથી મેળવી શકો, પણ બ્યુટ 2 ઇન લગભગ પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિમાર્કવ નિકવની પ્રક્રિયા લગભગ બહુ ઓછી આપતો જ નથી એવું હોય, કારણ કે કોર્નર પરનો જે હશે તો જ તમે એને એન્ટી માર્કવ નિકવની કેટેગરીમાં લઈ શકો. એટલે ચાલો એના પછી કેટલામાં પરિવર્તન આવ્યા હતા? આઠમું. ચાલો જો આઠમું પરિવર્તન શું છે? એક મિનિટ હો ભાઈ. આઠમું પરિવર્તન છે આપણી પાસે 1,2 ડાયપ્રોપેન માંથી પ્રોપેન. આવડશે? 1,2 ડાયપ્રોપેન માંથી પ્રોપેન. ચાલો આ કરી જ નાખો. આનો એક ચોપડો જ બનાવીને રાખજો, જેટલા પરિવર્તનો છે ને એનો ખાસ. 9 માં છે ઇથેનોલ માંથી ઇથેન. સાહેબ 1,2 ડાયપ્રોપેન નહીં હોય છે? 1,2 ડાયબ્રોમોપ્રોપેન હોય, 1,2 ડાયપ્રોપેન. હા ઈ બ્રોમો ભાઈ, બ્રોમો. ઇથેનોલ માંથી ઇથેન. આવડશે? ઇથેનોલ એટલે CH3 CH2 OH. શું કરશો? સાંદ્ર H2SO4 હાજરી આપો. સાંદ્ર H2SO4 ની હાજરી આપશો એટલે અહીંથી શું છૂટું પડશે? H2O. શું બનશે? CH2 ડબલ બોન્ડ CH2. શું કરશો? રિડક્શન. H2 ની હાજરીમાં એટલે બે જગ્યાએ એક એક H લાગશે, CH3 ડન. ચાલો 10મું પરિવર્તન જોવો. ઇથિન માંથી ઇથેન. આવડશે? ચાલો 11મું પરિવર્તન જોવો. કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથેન. આવડશે? કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથેન. શું કરશો સર? કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ H2O એટલે શું બનશે સર? અહીંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું પડશે અને એસિટિલિન એટલે CH ટ્રિપલ બોન્ડ CH મળશે. નિકલની હાજરીમાં પ્રબળ રિડક્શન કરશો H2 2 મોલ H2 લઈ તો CH3 સિંગલ બોન્ડ CH3. 12મું પરિવર્તન જોવો. બ્રોમો ઇથિન માંથી ઇથેન. બ્રોમો ઇથિન માંથી ઇથેન. શું કરશો?
બીટા વિલોપન. પહેલી વસ્તુ બીટા વિલોપન, પછી હાઇડ્રોજન. એટલે KOH, એક મિનિટ હો, KOH એટલે KBr અને H2O શું થશે? CH2 ડબલ સોરી CH, એક જ મિનિટ હો, વન ટુ પર 12મું છે ને, બ્રોમો ઇથિનમાંથી ઇથેન, તો અહીંયાથી તો આલ્કાઇન બનશે ને, આલ્કાઇન બને ને, પાછું આનું રિડક્શન કરાવી નાખવાનું હે ને, નિકલ 2 મોલ H2 એટલે CH3 ઇથેન. ચાલો 13મું પરિવર્તન શું છે? મિથેન માંથી ડાયક્લોરોમિથેન આવડશે? હા હા તો હાલો, જે હું પરિવર્તન થોડાક લખું છું એ લખો, હું તમને મોકલી તો દઈશ જ, પણ તોય તમે લખી રાખો. 13મું મિથેન માંથી ડાયક્લોરોમિથેન લખ્યું. 14મું ક્લોરોમિથેન માંથી ટ્રાયક્લોરોમિથેન, ક્લોરોમિથેન માંથી ટ્રાયક્લોરોમિથેન. 15મું ડાયક્લોરોમિથેન માંથી ટેટ્રાક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન માંથી ટેટ્રાક્લોરોમિથેન. 16મું ઇથાઇન માંથી ક્લોરોઇથેન, ઇથાઇન માંથી ક્લોરોઇથેન. 17મું 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ક્લોરોઇથેન, 17મું 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ક્લોરોઇથેન. 18મું 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી 1,2 ડાયક્લોરોઇથેન, 1,2 ડાયક્લોરોઇથેન. 19મું લખો ઇથેનોલ માંથી ક્લોરોઇથેન, ઇથેનોલ માંથી ક્લોરોઇથેન. 20મું લખો ઇથેનોલ માંથી 1,2 ડાયક્લોરોઇથેન, ઇથેનોલ માંથી 1,2 ડાયક્લોરોઇથેન. 21મું લખો પ્રોપાઇન માંથી 2 ક્લોરોપ્રોપેન, પ્રોપાઇન માંથી 2 ક્લોરોપ્રોપેન. 22મું આવ્યા ને, પ્રોપાઇન માંથી 1 બ્રોમોપ્રોપેન, પ્રોપાઇન માંથી 1 બ્રોમોપ્રોપેન. 23મું લખો કેલ્શિયમ કાર્બાઇડ માંથી સોડિયમ ઇથેનાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ માંથી સોડિયમ ઇથેનાઇડ. 24મું લખો પ્રોપાઇન માંથી 1,2 ડાયક્લોરોપ્રોપેન, પ્રોપાઇન માંથી 1,2 ડાયક્લોરોપ્રોપેન. 25 લખો કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથિન, કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથિન. 26 લખો કેલ્શિયમ કાર્બાઇડ માંથી બ્રોમો ઇથિન, કેલ્શિયમ કાર્બાઇડ હોય ને પછી નીચે 2 એરા મારી દેવાના, એમ લખી નખાય. કેલ્શિયમ કાર્બાઇડ માંથી બ્રોમો ઇથિન. કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથિન 1 ઓલ, કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથિન 1 ઓલ, ઇથેન નથી ઇથિન છે. 28મું કેલ્શિયમ કાર્બાઇડ માંથી વિનાઇલ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ માંથી વિનાઇલ ક્લોરાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ માંથી વિનાઇલ સાયનાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ માંથી વિનાઇલ સાયનાઇડ. અને 30મું 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથાઇન, 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથાઇન. ચાલો 30 સુધીના કરો, જ્યાં પણ તકલીફ હોય ત્યાં મને કહો. સર છેલ્લું બોલો તો. 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથાઇન, ઇથાઇન જ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથાઇન.
ચાલો કરો, નો ખબર પડે યા મને કયો. સર 13મું બોલજો સર. 1 મિનિટ હો, 1 મિનિટ બોલી દો ભાઈ. શું છે 13મું? મિથેનમાંથી ડાયક્લોરોમિથેન. મિથેનમાંથી ડાયક્લોરોમિથેન. તો ક્લોરિનેશન કરાવશો ને? કેટલી વાર? 2 વાર HV પ્રકાશની હાજરીમાં. ડન. 13મું. હા. હાલો, એ આવવાનો ને આજે? આવવાનો ને આજે એમ ટ્યુશનમાં? કેમ? ફિઝિક્સનું પેપર છે, ક્યારે છે? એ વાંધો નહીં. તો ક્યાં છો તું અત્યારે? ઘરે છો કે પેલા તીર્થના ઘરે છો? તીર્થને ત્યાં છો? ઓકે, વાંધો નહીં. સર હા બોલો દીકરા. હા સર, આજ મેં તમારો પ્રશ્ન મૂક્યો હતો ને સર. હા હા, જોઈ લો હો ભાઈ. દિશા કરે સર, ઇથાઇલ આયોડાઇડ ને એન પ્રોપાઇલ આયોડાઇડ હોય તો સાહેબ એક્ઝામ તો કદી મળે જ નહીં સાહેબ. હે? સાહેબ નતો ઓલો વુડ્સ પ્રક્રિયા વાળો હા હા. છે, એક્ઝામ તો કદી ના મળે સાહેબ. કેમ? સાહેબ કદી ક્યાંથી મળે સાહેબ? 3 ને સાહેબ 3 ને 2 5 થાય સાહેબ, 5 જ થાય, પેન્ટર નથી મળી કરે. પેલી વસ્તુ સર હેક્સેન ના મળે. આવે છે. 1 મિનિટ હો ભરે. કાલની એક્ઝામમાં પ્રશ્ન હતો? હા હા સાહેબ, કાલની જેમાં 2-3 વાર પ્રશ્ન હતા જે આમ. હા હા, તમને માથું દુખાય છે એવા? હા. એમને સર આ તો પણ હા બોલ બોલ. એટલે સર આ તો પણ સર વિચાર તો કરો સર, 3 ને 2 5 તો સાહેબ પેન્ટર નથી આવી કરે વધારે ના થાય. ઊભો રહે. શું છે? ઇથાઇલ આયોડાઇડ અને એન પ્રોપાઇલ આયોડાઇડનું મિશ્રણ. ઇથાઇલ આયોડાઇડ એટલે CH3CH2I. પછી શું છે? પ્રોપાઇલ આયોડાઇડ CH3CH2CH2I. આ મિશ્રણમાં પ્રક્રિયામાં શું બનશે નહીં? પહેલી વસ્તુ વુડ્સ. રેડી? વુડ્સ થાય તો એક ઇન્ડિવિજ્યુઅલી આની થઈ શકે, એટલે શું બની શકે? નોર્મલ બ્યુટેન. જો આની ઇન્ડિવિજ્યુઅલી થઈ શકતી હોય તો આની ઇન્ડિવિજ્યુઅલી થઈ શકે, તો શું બને? હેક્ઝેન. રેડી? પછી તો હવે પેન્ટેન એ બે બની કરે સાહેબ. ઈ બની શકે, પણ પ્રોપેન નો બની શકે, કારણ કે ડબલ થઈ જાય. ડબલ થઈને શું બને? બ્યુટેન બની ગયા. હા. મિથેન. તો પ્રોપેન નો બને. સિમ્પલ ક્વેશ્ચન. ચાલો બોલો નેક્સ્ટ. હવે એક સેકન્ડ ઓલો માર્કોની નિયમ શું હતું માર્કો? મેં તો સાહેબ મૂક્યો હાલ. 1 મિનિટ હું જોઈ લઉં ભાઈ. શરદી જામી ગઈ છે ભાઈ. તાવળ કર દો, તાવળ કર દો સાહેબ. તે મને મોકલો તો. હાલ જ છે મૂક્યો. એક જ પ્રશ્ન છો તારો, આઈ થિંક આજમાં તો. હે ચિરાગ સર હાલું જ મેળવ્યો છે તમે. હે સર મૂક્યું અત્યારમાં સર. અત્યાર મૂક્યો? હા હા તો એમ કે મેં નેટ ચાલુ નથી કર્યું. અચ્છા ચાલો, શું છે આમાં? 1 મિનિટ. માર્કોવ નિકોવનો નિયમ નીચેના પૈકી કયા સંયોજનની HBr સાથે માર્ગદર્શન આપે છે? જો હવે જો અહીંયા તમારી પાસે શું છે કે માર્કોવ નિકોવનો પ્રક્રિયા, હવે તમારી પાસે પાછી માર્કોવ નિકોવ રિએક્ટિવિટી બીજી વાર તમે કરો છો. હવે આ સંયોજન શું છે કે ઓછા, આપણને ખબર છે માર્કોવ નિકોવમાં બ્રોમિન ક્યાં જોડાયેલો હોય? જે બાજુ ઓછા હાઇડ્રોજન હોય એની હારે જોડાય, એટલે મીન્સ કે સ્ટેબલ કાર્બોકેટન. આપણને અહીંયા એન્ટી માર્કોવ કીધું
નથી. એટલે એવું કહે છે કે પ્રક્રિયાનું માર્ગદર્શન કોણ કરે છે? તો ઓપ્શન ડી. જો એમાં જો CH2 અત્યારે ઓલરેડી ત્યાં Br જોડાયેલો છે. તો Br ક્યાં જોડાયેલો છે? જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે એની પાસે. ઉપર 3 રિએક્શનમાં એકયમાં Br અત્યારે એકચ્યુઅલમાં જોડાયેલો નથી. અહીંયા પ્રશ્ન શું છે? વાંચ. માર્કોનિકોનો નિયમ નીચેના પૈકી કયા સંયોજનની HBr સાથેની પ્રક્રિયાનું માર્ગદર્શન કરે છે કે એ ઓલરેડી પ્રક્રિયા થઈ ચૂકી છે એના માટે? એટલે આ કમ્પાઉન્ડ આવશે. નકે સાહેબ એમ ના કીધું હોય. હા, તો સાચી ના. તમારા માટે શું આવશે કે જ્યાં દ્વિબંધની સ્ટેબિલિટી સૌથી વધારે હોય એટલે ઓબ્વિયસલી ઓપ્શન સી આવી શકે. CH3 C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3. ચાલો બીજું કોઈ? એક સર બે હા બોલો સર બોલો. એક ખાલી હા સર બોલો. બેર કસોટી હોય, બેર કસોટી. હા આમાં સર પ્રશ્ન પૂછ્યો કે કોની સાથે અપસેટ નથી આપતા. કેટલામો છે અલા પ્રશ્ન બોલ તું. એટલે સર આ તો ટેસ્ટ માં ડાયરેક્ટ છે. સર મારા ક્વેશ્ચનમાં છે કદાચ તમે જોઈ મેં મોકલા ને એમાં કદાચ 2 વાળો છે. એક મિનિટ. જો હવે અહીંયા પહેલો પ્રશ્ન, તું તારો પ્રશ્ન અત્યારે રાખજો, પછી મને એવું લાગે મોકલજે. હિરલમાં પહેલો પ્રશ્ન હતો કે 1,2 ડાયબ્રોમો ઇથેન. આ રીતનો પ્રશ્ન હતો. 1,2 ડાયબ્રોમો ઇથેનમાં આલ્કોહોલિક પોટાશ. આલ્કોહોલિક પોટાશ એટલે KOH. હે આલ્કોહોલિક KOH એટલે આ તો બીટા વિલોપન થઈ કે નો થઈ? અને બીટા વિલોપન થઈ પ્રક્રિયા તો એમાંથી ઓબ્વિયસલી Br બધું કેન્સલ થાય એટલે એસિટિલિન મળે. એસિટિલિન એટલે CH ટ્રિપલ બોન્ડ CH. ઓકે ચાલો પછી બીજો પ્રશ્ન કે પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે પ્રક્રિયા કયો હાઇડ્રોજન? જો આના તો હું પૂરા માર્ક્સ આપવા બદલ હું તમને આધીન છું, કારણ કે આજે મેં ભણાવ્યું આજે અને મેં કાલે એક્ઝામમાં પૂછી લીધું હતું એટલે એના માટે. કારણ કે હાઇડ્રોકાર્બન જા આજે મેં પેલું કીધું હતું કે કોર્નર ઉપર હોય એસિડિકતા ભણાવી હતી CH CH3 CH. આની પ્રક્રિયા સોડામાઇડ સાથે અથવા સોડિયમ સાથે કરો એટલે અહીંથી H નું વિસ્થાપન થાય ને અહીંયા સોડિયમ જોડાય એટલે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CNA+ Cl-. રેડી? ઓક્ટેન નંબર વાળો છે કયો? સર ખબર આ જો ઓક્ટેન વાળો હતો એ પેટ્રોલ ને ઓક્ટેન તો એમાં યાદ રાખવાનું ઓક્ટેન. ના ના એની કોઈ જરૂર નથી, એનોય માર્ક્સ તમને પૂરા. પછી એક મિનિટ. આમાંથી પ્રશ્ન હતો ને દીકરા? હા સર એમાં એ CH વાળું છે મેં કર્યું ને સાચું છે 112 પાઇકોમીટર વાળું. તમે તો એ છે ને ચોખ્ખો ને કે આલ્કિન છે. આલ્કિન હતું આલ્કેન હતું ને સર? હા આલ્કેનમાં 152 ને 154 આજુબાજુ રહે છે. આ જે તારે ઓલો સ્થિરતા વાળો છે ને, સ્થિરતા વાળો, આમાં એમ પૂછ્યું છે કે સ્થિરતાનો કયો ક્રમ સાચો છે? તો સૌથી વધારે સમમિતિ હોવી જોઈએ. પછી હા હવે આમાં તે ભૂલ તારું કેવું એવું હતું કે સર 1 બ્યુટીન આવે એવું કેવું હતું ને તારું? હા હવે જો આમાં 1 બ્યુટીન એટલે CH3 C H2 CH ડબલ બોન્ડ CH2. તો આ દીકરા અસમમિત આલ્કિન થયો. સમજાય છે? હવે જો હવે પ્રશ્ન છે ટ્રાન્સબ્યુટ ટુ ઇન. શું છે? ટ્રાન્સબ્યુટ ટુ ઇન એટલે આ રીતનું થયું. સોરી અહીંયા H આમાં જો આવા જ પ્રશ્ન આપણને હેરાન કરે. આ દીકરા ટ્રાન્સબ્યુટ ટુ ઇન ભલે થયું પણ સમમિતિ છે, દેખાય છે? સમજાય છે? એટલે એને તાર પહેલા આપવું પડે, પછી સીસ અને પછી છેલ્લે અસમમિત વાળું. હવે બીજો કોઈ પ્રશ્ન આમાં લાગતો નથી. બીજો કયો હતો તમારો? હાલો તારા હિરલ થઈ ગયા સોલ્વ. બોલ હિમાંશુ. સર એક હજુ બારનો નતો સાહેબ. કયો?
મને આમાં બોલો, તમે એક મિનિટ તું પ્રશ્ન બોલ ને, પ્રશ્નની શરૂઆત એટલે હું આમાં જોઈ લઉં કદાચ હોય તો. 1 બ્યુટાડાઇન વાળો છે. શરૂઆતમાં એ આવે છે પ્રશ્નમાં. 1 બ્યુટાડાઇન. એક જ મિનિટ હો ભાઈ. સાહેબ એટલે આ જ ચલાવ્યું છે ને તમે સાહેબ પૂછી લીધું હતું પહેલા. એવું છે? હા 1 બ્યુટાડાઇન ઠંડા આલ્કાઇલ કેમોન ફર સાથે. હા 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 બરોબર. સોરી ભાઈ, મને એવું લાગ્યું કે એ KMnO4 આલ્કિન માંથી, આલ્કિનમાં આપણે ઠંડા KMnO4 નો ઉપયોગ કર્યો હતો, ખબર છે? હા એમાંથી બને. પણ આઈ થિંક આ આવડી જવો જોઈએ, નહીં આવડી જતો કાંઈ વાંધો નહીં. ચાલો તો જેટલા ઈ જે આપણે ચેન્જીસ હતા મેં કરાવ્યા ઈ, તો એટલા ભાઈ માર્ક્સ વધારી દેજો. કેટલા મેં 3 આપ્યા ને ઓલ? હા તો 14 માર્ક્સ બધાને વધી ગયા. જો ઈ કપાણા હોય ને સાચા હોય તો પાછા 17 કારણ કે એક એક્સ્ટ્રા માર્ક્સ તમે એડ કરી દેજો. બરોબર? કોઈ પહોંચ્યું? હા 500 આજુબાજુ કોણ હતું? સુરભી તું હતી? સર હું પૂરી ગઈ 500 પ્લસ તો માર્ક થઈ ગયા 500 પ્લસ. સુરભી આરે 596 થયા. 540. પિનલ? એ પિનલ નથી અવાજ આવતો પણ તારો. સાહેબ 616 થઈ ગયા. 616 થઈ ગયા ને? વાહ ભાઈ વાહ. ચાલો ખૂબ સરસ. હવે જો હું તમને હા બોલો. સાહેબ ડીપીપી મૂલી ભૂલ હતી સર. કઈ? કે નીચેનામાંથી કોણ ભૂમિતિ સમ ઘટકતા દર્શાવે? મેં ડીપીપી ઉપર જોવા દે. સાહેબ બોલી સાહેબ બ્યુટીન કેમ ના આવે છે? બરોબર હું જોઈ લઉં. એક જ મિનિટ ભાઈ. આજની ડીપીપી હતી ને 31 તારીખની. અમે આજ 12 નો દેખ. કયો પ્રશ્ન હતો? ભૌમિતિક સમ ઘટકતા દર્શાવતું નથી. દર્શાવે છે. એમાં છે જવાબ ફિનાઇલ વાળો આવેલો. તો ઈ જ આવે ને. જો અહીંયા ભૌમિતિક સમઘટકતા એટલે ફિનાઇલ છે. પ્રોપીન તો આપવાનો જ નથી. હવે જો પ્રોપીન છે એટલે આ ફિનાઇલ, અહીંયા ફિનાઇલ રિંગ છે. બરોબર છે? આવું થયું ને. અને ફિનાઇલ પેલો કાર્બન અને પ્રોપીન નો પેલો કાર્બન. આવું થયું કે નહીં? નો સમજાણું. હવે જો આ સમઘટક કેમ આપે? અહીંયા H હોય, સમજાય છે? હવે અહીંયા ડબલ કાંઈ નહીં, હું જોઈ લ્યો, ભલે પડી ગઈ વાંધો નહીં. અહીંયા ઉપર એક H રહે, અહીંયા ઉપર એક રહે, એટલે અહીંયા એક મોટો કમ્પાઉન્ડ આ રીતના રહે અહીંયા, અને એક આ CH રહે. એટલે ભૌમિતિક સમઘટકતા આપે ને, 1 ફિનાઇલ 1 પ્રોપીન આપે. બ્યુટીન કેમ ના હાલે? હે બ્યુટીન કેમ ના હાલે? સર એ બી આવે ને. હા બ્યુટ 2 નહીં આપી શકે ને, 2 બ્યુટીન. હા એટલે B અને D બે આન્સર આવી શકે. ચાલો હવે કોઈ એક સાહેબ ઓલો પ્રવાહી એમોનિયા છે ડીપીપી માં છે. પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે કયો હાઇડ્રોકાર્બન પ્રક્રિયા કરે છે? ઈ સાહેબ છો આ ચાલો આજે ચલાવ્યું એટલે હા કયો? કારણ કે જે કોર્નર ઉપરનો હોય, જો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, આની સોડિયમ સાથે પ્રવાહી એમોનિયા, ખબર છે? NaNH2. એટલે એમોનિયા છૂટો પડે ને સોડિયમ એની સાથે રિએક્ટિવિટી કરે, કારણ કે સરળતાથી H+ ગુમાવતો હોવાથી એસિડિક કમ્પાઉન્ડ બને. ચાલો.